બઝર વાગી ચૂક્યું છે। બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। આણંદમાં અપહરણ અને હત્યાના આરોપીનું એન્કાઉન્ટર થયું છે। એન્કાઉન્ટર સ્થળ પર એફએસએલની ટીમ પણ પહોંચી ગઈ છે। સમગ્ર વિસ્તારમાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે। વાસદથી આંકલાવ વચ્ચે પોલીસ પર હુમલો કર્યો હતો। ચપ્પા વડે હુમલો કરતા 2 પોલીસ જવાન ઇજાગ્રસ્ત થયા હતા। આરોપીને વોર્નિંગ આપ્યા બાદ પણ ભાગ્યો હતો। પોલીસે સ્વ બચાવમાં આરોપી પર ફાયરિંગ કર્યું હતું। પોલીસ દ્વારા ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અલ્પેશ સુથાર આપણી સાથે ઘટના સ્થળેથી લાઈવ જોડાઈ ગયા છે। અલ્પેશ, આરોપી કે જે ભાગવા જતા પોલીસે તેના પર ફાયરિંગ કર્યું હતું, આ આરોપી કે જેણે 4 વર્ષની બાળકીનું અપહરણ કર્યું અને ત્યારબાદ દુષ્કર્મ આચર્યું હતું, શું વિગતો? બિલકુલથી હાલ અમે ઘટના સ્થળે પહોંચ્યા છીએ અને સીધા દ્રશ્યો તમને બતાવીશું કે ગઈકાલે મોડી રાતની આખી આ જે ઘટના છે કે જ્યાં પોલીસ છે તે 4 વર્ષની બાળકીનું અપહરણ કરી અને હત્યાનો જે આરોપી છે તેને લઈ અને પોલીસ સ્ટેશન તરફ જઈ હતી અને તે દરમિયાન જ આખી આ ઘટના છે તે બની હતી। જે રીતે વાત કરવામાં આવે તો આરોપી છે તેણે વોમિટિંગ અને પેશાબના બહાને આખી આ જે ગાડી છે તે પોલીસની ઊભી રખાવી હતી અને ત્યારબાદ જે છરી હતી તેના વડે 2 જે પોલીસ કર્મીઓ હતા તેમના પર હુમલો કર્યો હતો અને આ હુમલાની અંદર 2 જેટલા પોલીસ કર્મીઓને ઈજા પણ પહોંચી હતી। જોકે જે એલસીબીના પીએસઆઈ છે રાણા કે તેમના દ્વારા આ જે આરોપી છે તેને સમજાવવામાં પણ આવ્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે આરોપી છે તે શરણે ન થયો અને આખરે પોલીસે આ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી। જોકે પોલીસે 2 રાઉન્ડ છે તે ફાયરિંગ કર્યું હતું ને આ ફાયરિંગની અંદર જે આરોપી છે સુરેશ પરમાર કે તેનું મોત થયું હતું। જોકે સુરેશ પરમારનો ઇતિહાસ છે તે ગુનાહિત ધરાવે છે। આ અગાઉ પણ સુરેશ પરમાર પર અનેક ગુનાઓ છે તે નોંધાયેલા છે। હાલ જે રીતે વાત કરીએ તો ઘટના સ્થળની ટીમ ના દ્રશ્યો છે કે તે ઉચ્ચ પોલીસના જે અધિકારીઓ છે તે પણ અહીં પહોંચ્યા છે અને એફએસએલની ટીમ છે તે પણ અહીં સાથે રાખીને તપાસ છે તે કરવામાં આવી રહી છે। જે રીતે 2 રાઉન્ડ ફાયરિંગ થયું ને તેની જે કેબ છે તે પણ અહીંયા પોલીસ દ્વારા શોધવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં જે પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ છે તે પણ અહીં પહોંચ્યા છે અને સમગ્ર મામલે હાલ તપાસ છે તે કરવામાં આવી રહી છે। જોકે આ પ્રકારના ગંભીર ગુનાના આરોપીનું એન્કાઉન્ટર થતાં સ્થાનિક લોકો છે તેમણે પણ ક્યાંક ને ક્યાંક હાશકારો અનુભવ્યો છે। સ્થાનિક લોકોમાં પણ એક ખુશી છે તે જોવા મળી છે, કારણ કે આ પ્રકારની અનેક ફરિયાદ છે તે સુરેશ પરમાર ઉપર નોંધાઈ હતી। 2020ની અંદર પણ એક મહિલા સાથે અપકૃત્ય તેમજ તેનું જે મૃતદેહ પર શારીરિક છેડછાડનો પણ ગુનો છે તે નોંધાયો હતો। જો કે નામદાર કોર્ટ દ્વારા તેને નિર્દોષ પણ છોડવામાં આવ્યો હતો, પરંતુ ફરી એકવાર આ પ્રકારની ઘટના છે તે બની છે અને હાલ તેને પોલીસ દ્વારા એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે અને આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે રીતે વાસદ તરફ જવાનો આ જે રોડ છે અને કંથારિયા ગામ છે કે જ્યાં એક રેલવેનો ઓવરબ્રિજ આવેલો છે અને તેની નીચે આખી આ જે ઘટનાક્રમ છે તે બન્યો છે। જે રીતે વાત કરીએ તો હાલ એન્કાઉન્ટરના સ્થળે એફએસએલની ટીમ છે તે પહોંચી છે, કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। હાલ જે રીતે તમામ પુરાવાઓ છે તે પણ હાલ પોલીસ દ્વારા એકત્ર કરવામાં આવી રહ્યા છે, કારણ કે જે રીતે વાત કરીએ તો વહેલી સવારે 4 વાગ્યાની આ ઘટના છે કે જ્યાં પોલીસ દ્વારા આ જે આરોપી છે કે તેને હુમલો કરતા એન્કાઉન્ટરની અંદર ઠાર મારવામાં આવ્યો હતો અને હાલ તમામ બાબતે પોલીસ છે તે તપાસ કરી રહી છે। એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને તમામ પુરાવાઓ છે તે એકત્ર કરવામાં આવી રહ્યા છે। હજુ ક્યાંક ને ક્યાંક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે જે રીતે પોલીસ પર પણ આ જે આરોપી છે કે તેણે ચપ્પા વડે હુમલો કર્યો હતો અને તેની અંદર 2 જેટલા જે જવાનો હતા કે તેમને ઈજા પહોંચી હતી અને આખરે આ જે આરોપી છે તે શરણે ન થયો અને આ જે આરોપી છે કે તેને પોલીસ દ્વારા ગોળી મારવાની ફરજ પડી હતી। હાલ બીજા પણ દ્રશ્યો બતાવીશ કે તમે જોઈ શકો છો કે તમામ જે પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે એટલે કે ડીવાયએસપી સહિતનો જે પોલીસનો કાફલો છે તે અહીં પહોંચ્યો છે અને આ જે ઘટના સ્થળ છે કે જ્યાં આ જે આરોપી છે તેને ઠાર મારવામાં આવ્યો છે અને હાલ આ જે આરોપી છે તેનો મૃતદેહને કરમસદ જે હોસ્પિટલ છે સરકારી ત્યાં પણ ખસેડવામાં આવ્યો છે। પોસ્ટમોર્ટમની કાર્યવાહી પણ હાલ કરવામાં આવી રહી છે, પરંતુ આ પ્રકારના ગંભીર ગુનાના આરોપીને પોલીસ દ્વારા ઠાર મરાતા લોકોએ પણ ક્યાંક ને ક્યાંક રાહતનો શ્વાસ છે તે અહીંયા લીધો છે। હાલ જે રીતે વાત કરીએ તો મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ અહીં પહોંચી રહ્યા છે અને પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ છે તે પણ તમામ હાલ ઘટના સ્થળે દોડી આવ્યા છે। જે રીતે હું તમને બીજી તરફ જે ફાયરિંગ કરનાર જે એલસીબીના જે પીએસઆઈ છે રાણા સાહેબ તે પણ બતાવીશ કે આ જે સફેદ ટી શર્ટની અંદર તમે જોઈ રહ્યા છો કે તે તેમના દ્વારા આખું આ જે ફાયરિંગ છે તે કરવામાં આવ્યું હતું ને આરોપીને આ જ ઘટના સ્થળે ઠાર મારવામાં આવ્યો હતો। હાલ જે છે તે પોલીસ છે તે સમગ્ર બાબતે તપાસ કરી રહી છે। એલસીબીનો પણ જે કાફલો છે તે અહીં પહોંચ્યો છે અને તમામ બાબતે હાલ પૂછપરછ છે તે ચાલી રહી છે। જોકે હજુ પણ જે કારતૂસો છે તે મળી રહી છે, એટલે બિલકુલથી જે ફાયરિંગ
કર્યા બાદ જે કેપ હોય છે તેને પણ શોધવાની પોલીસ દ્વારા તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે. જોકે 2 રાઉન્ડ છે તે ફાયરિંગ છે તે આરોપી પર કરવામાં આવ્યું હતું અને આ જે આરોપી છે કે તેનું મૃત્યુ થયું હતું. હાલ જે રીતે જોઈ શકો છો તે રીતે એક બાદ એક પુરાવા છે તે પોલીસ એકત્ર અહીંયા કરતી જોવા મળી રહી છે અને હજુ પણ વધુ પુરાવા એકત્ર કરે તેવી શક્યતાઓ હાલ અહીંયા વ્યક્ત કરવામાં આવી રહી છે. જે રીતે વાત કરીએ તો આરોપીને ઠાર મરાતા લોકોએ પણ ક્યાંક ને ક્યાંક રાહતનો શ્વાસ છે તે લીધો છે. જોકે આ પ્રકારના ગંભીર ગુનાના આરોપીને આ પ્રકારની જ સજા મળવી જોઈએ તેવું પણ અહીંયા સ્થાનિક લોકો છે તે માંગ છે તે કરી રહ્યા છે. અને હાલ જે રીતે વાત કરીએ તો હાલ પોલીસના જે તમામ ઉચ્ચ અધિકારીઓ છે તે અહીં તપાસ અર્થે પહોંચ્યા છે અને સમગ્ર મામલે તપાસ છે તે કરવામાં આવી રહી છે. FSLની ટીમ છે તે પણ અહીં પહોંચી છે અને સમગ્ર જે પુરાવા છે તે એકત્ર કરવાની કામગીરી હાલ કરવામાં આવી રહી છે. જોકે પોલીસ તરફથી હજુ પણ કોઈ પણ સત્તાવારનું નિવેદન છે તે સામે નથી આવ્યું, પરંતુ વહેલી સવારની આખી આ જે ઘટના છે કે જ્યાં આ જે આરોપી હતો સુરેશ પરમાર કે ત્યારે હુમલો કરવાનો પોલીસ પર પ્રયાસ કર્યો, 2 જવાનો ઇજાગ્રસ્ત થયા અને આખો આ જે આરોપી છે કે તેને પોલીસ દ્વારા એન્કાઉન્ટર કરવામાં આવ્યું. જી બિલકુલ અલ્પેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.